રાધે રાધે, જય સિયારામ. આપણે આજે 2-3 પ્રેરણાદાયી પ્રસંગ લેવાના છે. હા રામકૃષ્ણ મિશન રાજકોટની અંદરથી મેં ઘણા બધા પુસ્તકો ખરીદ્યા. હા ઈ પુસ્તકોમાં એક પુસ્તક લીધું છે ઈસપની કથાઓ. હવે આ ઈસપની કથાઓનો ઇતિહાસ તો મને ખબર નથી, પણ નાના હતા ત્યારે ખબર પડતી કે ઈસપની શિક્ષાસ્પદ કથાઓ બહુ સરસ રીતે બહાર પડી છે. હા તો મેં નક્કી કર્યું કે ચાલો એ પુસ્તક લઈ લઈએ, એની પ્રેરણાપ્રદ કથાઓ વાંચશી. તો એની પ્રેરણાસ્પદ કથાઓ મેં 4-5 વાંચી. એ કથાઓ હું આજે તમને સંભળાવી દઉં. કથાઓ એવી છે કે એક ખગોળ શાસ્ત્રી હતો. એ ખગોળ શાસ્ત્રીને તારાઓને ગણવા ખૂબ જ ગમતા, તારોડિયાઓનો અભ્યાસ કરવો ખૂબ જ ગમતો. એટલે આખો દી એનું માથું આકાશ તરફ જ હોય, હા આકાશ તરફ જ માથું. આકાશમાં એ તારોડિયા જોતો જાય ને અભ્યાસ કરતો જાય, તારોડિયા જોતો જાય ને અભ્યાસ કરતો જાય. હા એનું મોઢું જ આકાશ તરફ હોય, કારણ કે જેને જેમાં રસ હોય એની એવી પ્રવૃત્તિ હોય. બિલકુલ. જેને જેમાં રસ હોય એ પ્રકારની જ પ્રવૃત્તિ એનાથી થવાની છે, બીજી પ્રવૃત્તિ તો એનાથી થવાની નથી. હા આવી વસ્તુ છે. તો એ ખગોળ શાસ્ત્રી એક વખત રાત્રિના આકાશના તારોડિયા ગણતો ગણતો હાલ્યો જતો હતો. આ તારો આ જગ્યાએ છે, આ તારો આ જગ્યાએ છે, આ તારો આટલો દૂર હોવો જોઈએ, આ આટલા કિલોમીટર દૂર હોવો જોઈએ, એવું બધું નક્કી કરતો કરતો એ હાલ્યો જતો હતો. હાલ્યો જતો હતો ને તો ઉપર દ્રષ્ટિ હતી. ઉપર દ્રષ્ટિ હોવાના કારણે રસ્તા વચ્ચે એક કૂવો આવ્યો. ઈ કૂવો એને દેખાણો નહીં, કૂવામાં પડી ગયો. હા ઈ કૂવો એને દેખાણો નહીં અને ઈ તરત જ કૂવામાં પડી ગયો. પછી તો રાડું પાડે, એ કોઈ બચાવો, કોઈ બચાવો, મને કોઈ બચાવો, હું કૂવામાં પડી ગયો, રાડો પાડે. તો એ રાડો પાડતો હતો ને તો ત્યાંથી એક દયાળુ ભાઈ નીકળો. એ દયાળુ ભાઈએ પછી આને કૂવામાંથી બારે કાઢ્યો. અને કૂવામાંથી બારે કાઢીને કહે છે, મહારાજ તમે કૂવામાં કેવી રીતે પડી ગયા? કે ચંદ્રની ચાંદની છે, સરસ મજાનો પ્રકાશ છે, આવા પ્રકાશમાં આવડો મોટો કૂવો તમને ન દેખાણો? કૂવામાં કઈ રીતે પડી ગયા? તો કે હું આ રીતે ખગોળ શાસ્ત્રી છું અને આકાશનું નિરીક્ષણ કરતો હતો. કે હા તો આકાશના નિરીક્ષણ કરવામાં હું કે કૂવામાં પડી ગયો. કે ત્યારે ઓલા ભાઈ હસતા હસતા એમ કે છે, અરે મહારાજ, આ આકાશની ગણતરી ક્યાં કરો છો? પેલી ગણતરી તમે જ્યાં છો, જે જગ્યા ઉપર છો, ત્યાં પેલા ગણતરી કરો કે ત્યાં તો મને કઈ વાંધો નથી ને, પછી આકાશની ગણતરી કરજો. હા તમે કેટલા મૂર્ખ છો. એ કે જે જમીન ઉપર હાલો છો એ જમીનની ગણતરી કરતા નથી કે ક્યાં ખાડો છે, ક્યાં ટેકરો છે, ક્યાં કાંટા છે, ક્યાં કાંકરા છે. જમીનની ગણતરી કરતા નથી તમે, અને તમે આકાશની ગણતરી કરો છો. એ કે જમીનની ગણતરી છોડીને તમે આકાશની ગણતરીમાં પડ્યા છો, એટલે આ તમારી હાલત થઈ, એટલે તમે કૂવામાં પડ્યા. મતલબ આ કથા શિક્ષા આપે છે કે મનુષ્યએ ખોટી કલ્પનાઓમાં ભ્રમણ કરવું જોઈએ નહીં. બિલકુલ. અક્ષર મનુષ્ય ઊંચી ઊંચી કલ્પના, કરોડોપતિ થઈ જઈશ, પછી એક બંગલો ખરીદીશ, પછી આ લઈશ, ઓલું કરીશ, એમાં ને એમાં મજૂરી જવાનું બંધ કરી દે ને તો ખાવાના હા હા પડી જાય. હા અરે ખોટી કલ્પનાઓ બંધ કરો, પેલા તમે જ્યાં છો ત્યાંથી હાલો. હવે આ જ કથાને આપણે આધ્યાત્મિક જગતમાં હરખાવીએ. આધ્યાત્મિક જગતમાં હરખાવીએ તો ઘણા લોકો કલ્પના કરતા હોય છે, ઓહો હું ધામમાં જઈશ ત્યારે ભજન કરીશ, ધામમાં લાખ નામ જપ કરીશ, અત્યારે તો મારાથી કાંઈ થાય નહીં, અત્યારે તો હું સંસારમાં ફસાયેલો છું. આહા, ધામના સપના જોવે. અથવા તો એવા સપના જોવે કે હું ગોલોકમાં જઈશ, ગોલોકમાં આવું આવું હશે, ગોલોકમાં આમ કરશી. આ આવે સારું છે, એ ખોટું નથી, સારું છે, તમે એમ તો ભગવાનની કલ્પના કરો છો, પણ એ પેલા ધરતી ઉપર જુઓ કે હું ક્યાં છું, કેટલો ગંદો ભરેલો છું, અને મારે કઈ રીતે ચોખ્ખું થઈને આગળ વધવું. હા
પેલા જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો. પાયો ખોઈદો નથી અને ગોલોક ધામની દિવાલના સપના જોવા માંડ્યા. ઠીક ન કહેવાય એમ. બિલકુલ. પાયો તો પાકો કરો. હજી કહું છું તોય ભગવાનની તો કલ્પના હારી, એવું નથી કે એની કલ્પના ખરાબ, પણ છતાંય પેલા મનુષ્યએ પોતાની ઓકાત જોવી જોઈએ કે હું ભગવાનને બનવાને લાયક છું કે નહીં. મારી અંદર કેટલી ગંદકી ભરેલી છે. પેલા એ ગંદકીને કાઢો, એને દૂર કરો અને પછી આકાશના સપના જુઓ. એમ ગંદકીને દૂર કરો. હા, એનો અર્થ હું એમ નથી કહેતો કે નિરાશ થઈ જાવ તમે. આમાં તો ભગવાનની શક્તિ કામ કરે છે. ભગવાન પોતે શક્તિ આપે છે અને જીવને આગળ વધારે છે. એટલે આધ્યાત્મિક જગતમાં સારી ઈચ્છા કરશો તો ભગવાન તમને આગળ વધારશે, નિશ્ચિત રૂપે આગળ વધારશે, એમાં કોઈ શંકા નથી. એટલે ચિંતા કર્યા વગર પ્રભુનું ભજન કરવું જોઈએ. એટલે આ એક દ્રષ્ટાંત હતું. પછી બીજું દ્રષ્ટાંત આપણે લઈએ તો એ દ્રષ્ટાંત એવું છે, બહુ સુંદર છે, કે સુંદર હોય એ ઉપયોગી હોય જ એવું કોઈએ માની લેવું જોઈએ નહીં. ઘણીવાર આપણે સુંદરતાની પાછળ પડતા હોય છીએ, પણ વાસ્તવમાં જે સુંદર છે એ ઉપયોગી હોય જ એવું માની લેવાને કોઈ કારણ નથી. હા. ઘણીવાર ઘણી વસ્તુઓ દેખાવમાં સુંદર હોય પણ માલ અંદર હલકો હોય. સમજાણું? હા. એનું ડેકોરેશન જ સુંદર રાખ્યું હોય, માલ એની અંદર હલકો હોય છે. એટલે સુંદર હોય એ ઉપયોગી હોય જ એવું ક્યારેય માની લેવાનું નહીં. હવે હું તમને એનું આ ઉદાહરણ સંભળાવું. એક હરણ હતું. એ હરણને છે ને સુંદર મજાના સોના જેવા શિંગડા હતા. જાણે સોનું ચમકતું હોય ને એવા દિવ્ય શિંગડા હતા એ હરણના. હા. તો એ હરણ એક વખત નદીએ પાણી પીવા ગયું. પાણી પીવા ગયું ને તો એને પાણીમાં જોયું કે એના પગ છે ને હાવ પાતળા પાતળા હતા અને શિંગડા સોનાની જેમ ચમકતા હતા. એટલે હરણને એમ થયું કે અરે રે, મને ભગવાને કેવા પગ આપ્યા, હાવ હુકલકડી લાકડી જેવા પગ આપ્યા. અરે રે, પગે હોનાના હોત તો કેવું સારું હતું. કે મારા શિંગડા કેટલા સુંદર લાગે છે, મારા શિંગડા કેવા દિવ્ય લાગે છે, મારા શિંગડાથી મારા શરીરની શોભા વધી જાય છે. પણ મારા જે આ પગ છે, પાતળા છે, બેકાર છે ને, એ તો મારા શરીરની શોભા જ બગાડી નાખે છે. કે આવું આવું હરણું વિચારતું હતું. તો આવું હરણું વિચારતું હતું ને ત્યાં તો અમુક બે ત્રણ શિકારી લોકો ત્યાંથી નીકળ્યા. શિકારી લોકો નીકળ્યા એટલે હરણું ભાગ્યું 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 ભાગ્યું, એવું ભાગ્યું જાય ને શિકારી એની પાછળ. તો હરણું ભાગે જાય છે, ભાગે જાય છે, દૂર નીકળી ગયું. પણ એના કોઈ પ્રારબ્ધ કર્મ હશે, એ શિંગડા એના ઓલા ઝાડામાં ફસાઈ ગયા. ઓલા ઘાટા ઘાટા વેલા હોય ને એ વેલાની અંદર એના શિંગડા ફસાઈ ગયા. શિંગડા ફસાઈ ગયા એટલે શિકારીઓએ જોયું કે હરણું ફસાયેલું છે એટલે દૂરથી તીર માર્યું. તીર હરણાના પેટની આરપાર નીકળી ગયું. તીર હરણાના પેટની આરપાર નીકળી જાય છે. ત્યારે મરતા મરતા હરણું બોલે છે કે જે પગની મેં નિંદા કરી એ પગે તો મારા પ્રાણ બચાવવા માટે રક્ષા કરી, પણ જે શિંગડાના હું વખાણ કરતો હતો એના કારણે જ મારે પ્રાણ ગુમાવવા પડ્યા. મતલબ જે પગની હું નિંદા કરતો હતો એ પગે તો મારા પ્રાણ બચાવવાની પૂરી કોશિશ કરી, દોડાવ્યા અને હું બચી પણ જાતી. કે પણ આ શિંગડા હલવાઈ ગયા, જેની હું પ્રશંસા કરતો હતો એ શિંગડા હલવાઈ ગયા, એના કારણે આજે મારે મરવું પડ્યું. ત્યારે હરણ એમ કે છે કે સુંદર વસ્તુ ઉપયોગી જ હોય એવું નથી. હું એમ કહું છું સોનાને બધાય સુંદર માને છે, સોનું પહેરવું એને બધાય સુંદર માને છે. તમે હું સમજો છો સોનું ઉપયોગી છે? ક્યારેક તમારું ગળું કપાઈ શકે છે, ક્યારેક તમારો હાથ કપાઈ શકે છે, ક્યારેક સોના પાછળ તમારી હત્યા પણ થઈ શકે છે. કોણ કહે છે સોનું ઉપયોગી છે? એ તો મૂર્ખ મનુષ્યની વાતો છે. સોનું કાંઈ ઉપયોગી હોઈ શકતું નથી. એ સુંદર ભલે રહ્યું સોનું, પણ ઉપયોગી કાંઈ નથી, એની કોઈ કિંમત નથી. ઉલટાના તમારા પ્રાણ સંકટમાં પડી જશે. એટલે સુંદર હોય એ ઉપયોગી હોય જ એવું કોઈ દી માની લેવું જોઈએ નહીં. બિલકુલ.
કોઈ દી એવું નહીં માનવાનું, કારણ કે એ સુંદર વસ્તુ ક્યારેક તમને સંકટમાં નાખી દેશે. તમે મારુતિ લઈને જાતા હોય, ભલે મારુતિ ગમે એવી સુંદર હોય, પણ એની ચોરી થવાની બીક, ગોબો પડવાની બીક, તૂટવા ફૂટવાની બધી સુંદર વસ્તુ પાછળ જોજો તમે ભય રહેલો છે. હા અમારા બરસાનામાં તો સ્કૂટર બહુ ચોરાય. ઓલા લોકો ગમે એમ ચાવી મારીને સ્કૂટર લઈ જાય. તો અમારે તો સ્કૂટર લઈને જાય તો ઉપાધિ હોય કે સ્કૂટર ચોરાઈ ન જાય. કહેવાનો ભાવ છે બધી વસ્તુ ભયદાયક છે. કોઈ વસ્તુ એવી નથી કે જે ભય મુક્ત હોય. આવી વસ્તુ છે. એટલે ભય ભય સતત ભય જ છે. સુંદર વસ્તુની આશા છોડો. ઉપયોગી શું છે એ જુઓ. માળા ઉપયોગી છે, કંઠી ઉપયોગી છે, ભગવાનનું ભજન ઉપયોગી છે, ભગવાનના ફોટા, ભગવાનના ચિત્રો, મંદિર, આ બધું ઉપયોગી વસ્તુ છે. દેખાવમાં સુંદર હોય કે ન હોય, ઉપયોગી વસ્તુને પકડો અને બિન ઉપયોગી વસ્તુને છોડી દો. એમાં જ મજા છે. આવી વસ્તુ છે. એટલે આ બે મેં પ્રેરણાપ્રદ કથાઓ છે એ વાંચી હતી, એ મેં તમને સંભળાવી. હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી જ એક શ્લોક લઈ લઈએ. હમણાં હું હરખી તૈયારી કરતો નથી, પણ પછી તૈયારી કરવા માંડીશ. આવી વસ્તુ છે. એક સરસ મજાનો શ્લોક આવે છે ગીતામાં, સર્વ કર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વસી નવ દ્વારે પૂરે દેહી નૈવ કુર્વન ન કાર્યન. સર્વ કર્માણી એટલે બધાય કર્મો મનથી મને અર્પણ કરી દો. હા તમે જેટલા કર્મ કરો છો, ભગવાન કૃષ્ણ કીએ એ કર્મ તમે મને અર્પણ કરી દો. આવી વસ્તુ છે સંન્યાસ. અને સુખમ વસી, સુખપૂર્વક, ઈ આનંદપૂર્વક જીવન જીવશે. મતલબ જે બધાય કર્મો મને અર્પણ કરી દે છે અને જેણે પોતાનું મન અને અંતઃકરણ વશમાં કરી લીધું છે, એ નવ દ્વારે પૂરે દેહી. નવ દ્વાર એટલે નવ દરવાજા વાળું આ શરીર છે. બે આંખ, બે કાન, બે નાકના ફોયણા 6, અને સંડાસ પેશાબની ઇન્દ્રિય 7 અને 8, અને 10મું દ્વાર છે તાળવું. મતલબ 9 દરવાજા છે આ શરીર. એક મુખ, હાચર ને, તાળવું નહીં, મુખ. મતલબ 9 દરવાજા આ શરીરના છે. તો કે 9 દરવાજાથી કર્મ કરતો હોવા છતાં પણ બંધનમાં પડશે નહીં. હા મતલબ જે વ્યક્તિ ભગવાન માટે જ કર્મ કરે છે, ભગવાન માટે જ જીવે છે, ભગવાન સિવાય જે બીજું કાંઈ ચિંતન કરતો નથી, એ આ 9 દરવાજાના શરીર દ્વારા કર્મ કરતો હોવા છતાં પણ કર્મથી બંધાશે નહીં. વાહ માની લ્યો એક ઉદાહરણ લઈએ કે પેલો દરવાજો છે મુખ. તો મુખ દ્વારા તમે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરશો અને એવા ભાવે ગ્રહણ કરશો કે પ્રસાદ લઈશ તો શરીર સ્વસ્થ રહેશે, શરીર સ્વસ્થ રહેશે તો હું ભજન કરી શકીશ. આવા ભાવે જ્યારે તમે પ્રસાદ ગ્રહણ કરશો તો મુખેથી જમવા છતાંય તમે બંધનમાં નહીં પડો. હા અને લૌકિક લોકો સ્વાદ માટે જમશે કે એ પત્નીને એમ કહે, એ પત્ની આજે તો ગુલાબજાંબુ બનાવજો, કે ગુલાબજાંબુની ઈચ્છા થઈ છે, આજ તો ભેળ પેટીસ બનાવજે, આજ તો રગડા પેટીસ બનાવજે. એમ સ્વાદ માટે જે પત્નીને ઓર્ડર આપે છે અને સ્વાદ માટે જમે છે, એ મુખેથી જમવા છતાંય બંધનમાં પડી જશે. એટલે આવી વસ્તુ છે. આપણા 9 દરવાજા છે, એ 9 દરવાજાથી આપણે કર્મ કરીએ છીએ. એ કર્મના બંધનમાં જો તમારે બંધાવવું ન હોય તો તમારે કોઈ પણ રીતે એ કર્મ ભગવાન માટે કરવું પડશે. જો ભગવાન માટે તમે કર્મ કરશો તો તમે કદાપી એ કર્મના બંધનની અંદર બંધાશો નહીં. નિશ્ચિત છે. 9 દરવાજાથી કાનેથી પિક્ચરના ગીત સાંભળશો તો બંધાઈ જાશો, ભગવાનના ગીત સાંભળશો તો તમે બંધાશો નહીં. એ હા નિશ્ચિત વાત છે. નિશ્ચિત વાત છે. આવી વસ્તુ છે. એટલે આ 9 દરવાજાથી મનુષ્ય કર્મ કરે છે, પણ એ 9 દરવાજામાં જો ભગવાનને બેસાડી દેવામાં આવશે તો કોઈ પણ પ્રકારના કર્મના બંધન ચડશે નહીં. નિશ્ચિત રૂપે એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કિંચિન માત્ર સંશય નથી. કર્મ બધી કરવાની છૂટ છે, પણ કર્મ ભગવાન માટે કરો જેથી તમને કોઈ પણ પ્રકારનું બંધન છે એ ચડશે નહીં. આવી વાત છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.